જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતી સુપરહિટ મૂવી લાલો કૃષ્ણ સદા સહાય તે વિશે. આજે આ મૂવી 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ચૂકી છે. તે આપણા સૌ ગુજરાતીઓ માટે ગર્વની વાત છે. મૂવી વિશે તો ઇન્ટરનેટ પર ઘણી બધી વાતો થઈ રહી છે, પણ આપણે વાત કરીશું તેમાં રહેલા સાયકોલોજીકલ અને સ્પિરિચ્યુઅલ બાબતો વિશે. તો સૌથી પહેલાં વાત કરીએ સાયકોલોજીકલ બાબતો વિશે. તો આ મૂવીમાં એક આંતરિક બદલાવની વાત છે. લાલો ફક્ત મકાનની દિવાલ નથી તોડતો, તે પોતાના એડિક્શન, ગિલ્ટ અને પાપની દિવાલ પણ તોડે છે. સાયકોલોજી કહે છે કોઈ પણ વ્યક્તિની સૌથી મોટી કેદ એ પોતાનું માઇન્ડ હોય છે. લાલો એ પોતાની ખરાબ આદતોનો કેદી બની ચૂક્યો હતો, પણ તે જ્યારે એક્સ્ટ્રીમ ભૂખ અને તરસનો અનુભવ કરે છે તેને બ્રેન ફોગ અને હેલ્યુસિનેશન થાય છે. સામાન્ય ભાષામાં કહીએ તો તે પાગલ જેવો થઈ જાય છે. જ્યારે વરસાદ રૂપે તેને પાણી મળે છે, તેની તરસ છીપાય છે, તો તેના માટે વરસાદ ઈશ્વર સ્વરૂપ બને છે. તેને પોતાનો અંદરનો અવાજ કૃષ્ણ સ્વરૂપે દેખાવા લાગે છે અને સંભળાવા લાગે છે. કૃષ્ણ સાથેની મિત્રતા એ દરેક ભારતીયની સાયકોલોજીકલ નીડ છે. કૃષ્ણ એ દરેક માટે સિક્યોર બેઝ છે. કૃષ્ણ દરેકને પોતાનું આંતરિક યુદ્ધ જીતવા માટેનું માર્ગદર્શન આપે છે. મૂવીમાં પણ ડાયલોગ છે ને કે લાલા, હું તો તારી અંદર જ છું, એટલા માટે જ તને દેખાઉં છું. ગીતામાં પણ કહ્યું છે ને કે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો, એટલે કે દરેકના હૃદયમાં હું વસું છું. વળી અધ્યાય 13માં 23મા શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે શરીરની અંદર પરમાત્મા નિવાસ કરે છે. તેઓ સાક્ષી, અનુમતિ આપનાર, સહાયક, પરમ નિયંતા પરમાત્મા છે. લાલો મૂવીની અપાર સફળતા પાછળ બીજું કંઈ નહીં, આ ગીતા જ્ઞાન જ છુપાયેલું છે. તે આપણા બધાની કલેક્ટિવ કોન્શિયસનેસમાં પહેલેથી જ રહેલું છે અને આ ગીતા જ્ઞાન આપણને સૌને અત્યંત પ્રિય છે. તેથી જ આ ફિલ્મ આટલી સફળ રહી છે. તેણે સાવ સરળ ભાષામાં દરેકના હૃદયને સ્પર્શ્યું છે અને ગીતા જ્ઞાન પીરસ્યું છે. આપણા દરેકની અંદર ક્યાંક ને ક્યાંક લાલો છુપાયેલો છે. તેની સાથે સાથે દિવ્ય જ્ઞાની અને પરમાત્મા સ્વરૂપ પણ વસેલું છે. પણ આપણે કોની સાથે ચાલવું તે આપણે જ નક્કી કરવાનું છે. આ સાથે જ મારા શબ્દોને હું વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ.